ઓકે હેલો એસીબી પ્રદ્યુમન here. તો હવે હું જે તમને વાત કહું છું ને એને પૂરી સમજજો. હા હેલો હેલો ઘણીવાર એઝ અ એમએસએમઈ બિઝનેસ ઓનર આપણે અચાનક લોનની રિક્વાયરમેન્ટ પડતી હોય, ઇમરજન્સી ફંડની રિક્વાયરમેન્ટ પડતી હોય, ચાહે કોઈ રો મટીરિયલ ખરીદવાનું છે, ચાહે મશીનમાં અચાનક બ્રેકડાઉન આવી ગયું, મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ છે, ચાહે કોઈ નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આવી ગઈ, અને આવા સિચ્યુએશનમાં પૈસાની આપણે તાત્કાલિક જરૂર છે પણ પ્રોપર્ટી નથી બેંકને આપવા માટે. તો અહીંયા આપને હેલ્પફુલ થઈ શકે અનસિક્યોર્ડ બિઝનેસ લોન, જેને યુબીએલ પણ કહેવાય. હવે આ લોનમાં બેંક મેઇનલી 3 ક્રાઇટેરિયા જોતી હોય. સૌથી પહેલા બેંક એ જોવે કે પેઢીનું ટર્નઓવર કેટલું છે, એટલીસ્ટ 20 લાખ પ્લસનું ટર્નઓવર અહીંયા બેંક માંગતી હોય. બીજું બેંક એ જોવે કે પેઢી કેટલી જૂની છે, એટલીસ્ટ 2 વર્ષ પ્લસની કન્ટિન્યુટી પેઢીની હોવી બહુ જરૂરી છે. કે કસ્ટમરનો ઇન્ટેન્શન કેવો છે. ઇન્ટેન્શન શેના ઉપરથી ખ્યાલ આવે? એના પાસ્ટના ટ્રેક રેકોર્ડ ઉપરથી, કે એને ભાઈ જૂની લોન વ્યવસ્થિત ભરેલી છે કે નહીં, એમાં તો ક્યાંય બાઉન્સીસ છે કે નહીં. સો એબિલિટી જોવે બેંક, એટલે કે ટર્નઓવર જોવે, સ્ટેબિલિટી જોવે એટલે કે કન્ટિન્યુટી જોવે, અને ઇન્ટેન્શન જોવે. અને આ 3 વસ્તુ કન્સિડર કરીને કોઈ પણ જાતની પ્રોપર્ટી વગર બેંક એમાં કસ્ટમરને પૈસા આપી દે. અને આ લોન જનરલી છે ને એ 3 વર્ષથી લઈ અને 5 વર્ષ માટે મળે. અને અનસિક્યોર્ડમાં પણ એક બહુ સારો ઓપ્શન હોય ને તો એને કહેવાય અનસિક્યોર્ડ ઓડી, કે જેમાં બેંક કસ્ટમરને પૈસા આપી દે પણ વ્યાજ ન લાગે. એટલી અમાઉન્ટ ઉપર જ વ્યાજ લાગે કે જે રૂપિયા એ એકાઉન્ટમાંથી વિથડ્રો કરે, ઉપાડે.